મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે ભોજન કર્યું। અમદાવાદના ઘાટલોડિયામાં ટિફિન ભોજન કર્યું। ભાજપના કાર્યકર્તાઓ સાથે બેસીને ટિફિનનું ભોજન જમ્યા। મન કી બાત કાર્યક્રમ બાદ કાર્યકર્તાઓ સાથે ટિફિન ભોજન લીધું। મુખ્યમંત્રી ભાજપના કાર્યકર્તાઓ સાથે જોવા મળ્યા। મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો અને ત્યાર પછી તેમની સાથે ટિફિન ભોજન લીધું। ઘાટલોડિયાના આ દ્રશ્યો છે। ઘાટલોડિયામાં તેમણે ટિફિન ભોજન કર્યું। प्रधानमंत्री नरेंद्र मोदी જે મન કી બાત છે તેના બાદ મુખ્યમંત્રીએ તમામ જે કાર્યકર્તાઓ છે, ખાસ કરીને થલતેજ વોર્ડના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે ટિફિન વોર્ડ બેઠકની શરૂઆત કરી છે। હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખુદ મુખ્યમંત્રી અત્યારે જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે તેમની સાથે બેઠીને તેઓ ટિફિન જમી રહ્યા છે। વિશેષ કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાની પણ ચૂંટણી, સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે યોજાશે, તો એને લઈને આ ક્યાંક તૈયારીઓ જોવા મળી રહી છે અને અત્યારે હાલ તેઓ તમામ કાર્યકર્તાઓ વચ્ચે એકજૂટતા જોવા મળે અને એક લીડરશિપની જે રીતે આપણે વાત કરીએ એ પ્રમાણેના દ્રશ્યો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।